અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગુજરાતમાં 7 દિવસ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી. અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની શક્યતાઓ. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં આપ્યું છે યલો એલર્ટ. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. વડોદરાના સાવલી તાલુકામાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સાવલીના લામડાપુરા, ટુંડાવ, અંજેસર, નમીસરા, પાલડી, લસુંદ્રા સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ. તો ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક, લોકોને બફારાથી રાહત મળી. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થયો છે ઘટાડો. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ડેમની હાલની જળ સપાટી 132.57 મીટર પર પહોંચી. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો ઘટાડો. ડેમમાં અત્યારે 79.89% પાણીનો સંગ્રહ. ઉત્તર ગુજરાતની પવિત્ર સરસ્વતી નદીમાં પાણી છોડવા અંગે રજૂઆત કરવામાં આવી. પવિત્ર અને ઐતિહાસિક સરસ્વતી નદીમાં પાણી છોડવા અંગે સીએમને લખ્યો પત્ર. સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી આવે તો ખેડૂતોને થશે ફાયદો. સરસ્વતી નદીના કારણે ભૂતળ જળ સ્તરનું ઊંચું આવશે. ફૂડ વિભાગ પણ નોટિસો આપી જવાબદારીમાંથી છટકી જતા હોવાનો છે આક્ષેપ. હોસ્ટેલમાં મળતા ભોજન મામલે ખુલીને સામે આવ્યા વિદ્યાર્થીઓ. ભોજનની ગુણવત્તાને લઈ ગોટાળો થતો હોવાનો આરોપ છે. વારંવાર ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવ્યા. અમરેલીમાં ભાજપના વધુ એક ધારાસભ્યે બાળસિંહના મોતને અંગે ઉઠાવ્યા છે સવાલ. ધારાસભ્ય જેવી કાકડિયાએ વન પ્રધાન પત્ર લખીને રજૂઆત કરી છે. જાફરાબાદ રેન્જમાં બાળસિંહના અપમૃત્યુ અંગે રજૂઆત કરી. છેલ્લા 2 માસમાં સિંહના મૃત્યુના બનાવો વધતા સવાલો ઉઠાવ્યા. વન વિભાગની દેખરેખ છતાં સિંહના મૃત્યુ કેમ? જેવી કાકડિયા જે તે સમય ચકાસણી થઈ હોત તો સિંહના મૃત્યુ અટકાવી શકાયા હોત. ભેદી વાયરસથી સિંહના મૃત્યુ થતા હોવાનો પત્રમાં ઉલ્લેખ. વન વિભાગના અધિકારીની નિષ્કાળજી હોવાનો ધારાસભ્યનો આરોપ. અમરેલીમાં તાજેતરમાં જ 3 સિંહ બાળના મોત બાદ હવે વધુ એક સિંહણનું મોત. સિંહના અપમૃત્યુ વધતા વન વિભાગ એક્શનમાં આવી અને ગાંધીનગરથી PCCF જયપાલસિંહ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી. રામ રતન નાલા સહિતના અધિકારીઓ પણ રાજુલા પહોંચ્યા. જાફરાબાદ રેન્જ અને રાજુલામાં પણ અધિકારીઓએ મુલાકાત લીધી. થોડા સમય પહેલા એનિમિયા અને ન્યુમોનિયાથી બાળસિંહના મોત થયાનો રિપોર્ટ સામે આવ્યો. અધિકારીઓની ટીમ ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત થયા છે અને કેટલા સિંહ બીમાર છે તેની તપાસ કરી રહી છે. ગીર સોમનાથ કોડીનારના ડોળાસા ગામમાં ઘૂસ્યો દીપડો. કુંભારવાડા વિસ્તારમાં દીપડો ઘૂસતા અફરાતફરીનો માહોલ. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા. દીપડો પાંજરે પુરાતા બેહોશ કરી એનિમલ કેર સેન્ટર ખસેડાયો. રાજકોટમાં પીવાનું પાણી શુદ્ધ આપવામાં પણ તંત્ર નિષ્ફળ. જુદા જુદા વિસ્તારમાંથી લેવાયેલા પાણીના નમૂના ફેલ ગયા. 50 જેટલા વિસ્તારોમાં વિતરણ થયેલા પાણીના 26 નમૂના ફેલ ગયા. 2 મહિનામાં 3000 જેટલા લેવાયા હતા પાણીના નમૂના. પીવાના પાણીના વિતરણ સામે ઉઠ્યા છે ગંભીર સવાલ. પાણીના નમૂના ફેલ થતા વિપક્ષે મનપા સામે આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસે કહ્યું, અનેકવાર બેઠકમાં પીવાના પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદો પણ કરી છે. આરો પ્લાન્ટના નમૂના ફેલ જાય તો તંત્ર દંડ ફટકારે છે. જામનગરમાં રંગમતી નદીમાં ફરી સફેદ ફીણની ચાદર. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ. સ્થાનિકોએ કારખાનેદારો સામે કર્યા ગંભીર આક્ષેપ. તંત્રએ માત્ર પાણીના સેમ્પલ લઈ સંતોષ માની લીધો હોવાના આક્ષેપ. GPCB દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહીની માંગ કરી.
વડોદરામાં મનપા સંચાલિત 31 સ્મશાનોનું ખાનગીકરણ કરાતા વિરોધ. છાણી ગામના સ્મશાનનું ખાનગીકરણ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ. અનેક રજૂઆતો છતાં સ્મશાનનું ખાનગીકરણ કરાયું હોવાનો દાવો. આવતીકાલે વીએમસી કમિશનરને 5000 સહી કરી અને અપાશે આવેદન. તો સ્મશાનોના કોન્ટ્રાક્ટ પાછો ખેંચવાની ગ્રામજનોની માંગ. ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ વિવાદમાં ઝંપલાવ્યું અને અનંત પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો. કહ્યું, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. તો અમદાવાદના સોલામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજ્યો છે જનસંવાદ કાર્યક્રમ. તેમના મત વિસ્તારના લોકોએ ગેરકાયદે દબાણોથી લઈ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા અંગે રજૂઆત કરી છે. જાહેર રસ્તા પર ઝૂંપડપટ્ટીના દબાણ અને તેમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા સીએમએ આશ્વાસન આપ્યું. જનસંવાદ કાર્યક્રમમાં સાયન્સ સિટી વિસ્તારના ખાડા અને બિસ્માર રસ્તાની સમસ્યાની પણ રજૂઆત કરવામાં આવી. કોઈ કોર્પોરેટર ધ્યાન ના આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મુખ્યપ્રધાને જનતાની સમસ્યા સાંભળી વહેલી તકે નિરાકરણની ખાતરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ કાર્યો માટે 4179 કરોડ રૂપિયા મંજૂર કર્યા. મોરબી, પોરબંદર અને નડિયાદ મનપા સહિત 7 અન્ય મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાના વિકાસ કાર્યોને મળશે વેગ. તો આંતરમાળખાકીય સુવિધા, આઇકોનિક રોડ, ગૌરવ પથ, શહેરી સડક અને પાણી પુરવઠા તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે રૂપિયા મંજૂર કર્યા. ભાવનગરમાં કેન્દ્રીય રેલવે પ્રધાને અયોધ્યાને જોડતી સાપ્તાહિક ટ્રેનને આપી છે લીલી ઝંડી. સાથે જ રીવા, પુણે તેમજ જબલપુર, રાયપુર ટ્રેનનું વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવ્યું. પોરબંદર, રાજકોટ અને જૂનાગઢની રેલવે સુવિધાઓનું વિસ્તરણ અને અનેક નવી યોજનાઓ અને ટ્રેનની જાહેરાત કરી છે. અયોધ્યાની ટ્રેન શરૂ થતાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. રાજકોટમાં જેતપુર વાસીઓની ટ્રેન સ્ટોપેજની માંગ મંજૂર. વેરાવળ જબલપુર એક્સપ્રેસ, વેરાવળ ઓખા એક્સપ્રેસ અને વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેનને નવાગઢ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું. 2 ટ્રેનને જેતલસર જંકશન પર પણ સ્ટોપેજ મળ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન સહિત સંસ્થાઓની ટ્રેન સ્ટોપેજની હતી માંગ. સીએમની દિલ્હી મુલાકાત બાદ અધિકારીઓની બદલીનો દોર. મોડી રાત્રે થઈ 3 સચિવની બદલી. આઈએએસ અધિકારી મોના ખાનધારની ફૂડ અને સિવિલ સપ્લાયમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક. આઈએએસ આરસી મીનાને બંદર અને વાહન વ્યવહાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા. તો પી ભારતીની જીએસટી વિભાગમાંથી બદલી કરી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સચિવ તરીકે નિમણૂક. રાજ્યમાં ટ્યુશનિયા શિક્ષકો કે કેર સ્કૂલ, ડમી સ્કૂલ સામે શરૂ થશે આંદોલન. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય. શાળા કક્ષાએ ઇન્ટરનલ માર્ક પદ્ધતિ પર બંધ કરવાની માંગ. શાળામાં આપવામાં આવતા ઇન્ટરનલ 20 ગુણ બંધ કરવામાં આવે તેવી માંગ. અનેક શાળાઓના શિક્ષકો ટ્યુશન ચલાવી રહ્યા હોવાનો દાવો. ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે. ટ્યુશન સંદર્ભે રાજ્યભરમાં 200 ફરિયાદો મળી હોવાનો દાવો. ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરીને ડે સ્કૂલ ચલાવી રહી છે. ડે કેરના નામ પર 2000 કરોડનો વેપલો. કર ટેક્સની ચોરી થઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી સમરસ થતા મોકૂફ. જિલ્લા અને તાલુકા પંચાયતની જેમ શિક્ષણ સંઘની ચૂંટણીમાં પણ સમરસની ફોર્મ્યુલા લાગુ કરાઈ. જે મુજબ પ્રમુખ તરીકે લીના દેસાઈની પસંદગી કરવામાં આવી. આ સાથે જ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ પસંદગી કરાઈ. બનાસકાંઠામાં સરકારી વકીલો અને પોલીસ વચ્ચે તાલમેલ સધાય તે માટે કાર્યક્રમ યોજાયો. જોકે તેમાં બનાસકાંઠા જિલ્લાના એક પોલીસ અધિકારીઓ પણ હાજર ન રહેતા વકીલો નારાજ થયા. ત્રણેય જિલ્લાના વકીલ અને પાટણ, મહેસાણાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. વકીલોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ખુલાસો માંગી ચીમકી ઉચ્ચારી. રાજકોટના ત્રંબામાં સરકારી શાળાના લોકાર્પણમાં વિવાદ. ભાજપ મહિલા નેતાઓની ગેરહાજરીમાં પતિદેવોએ લોકાર્પણ કર્યું. ભાનુબેન બાબરિયાના પતિ રિબન કાપતા નજરે પડ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના સ્થાને તેમના પતિ નજરે પડ્યા. શિક્ષણ સમિતિના પ્રમુખની જગ્યાએ તેમના પતિએ કાપી રિબન.
વડોદરાના વાઘોડિયામાં દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ચર્ચા વધી. આ વાતની જાણ વિજ્ઞાન જાથાને થતાં તેમણે 2 દિવસ સુધી 2 લોકોને તપાસમાં જોતર્યા, જેમાં જાણવા મળ્યું કે ઘી નીકળવાની વાત તદ્દન ઉપજાવી કાઢી. વનસ્પતિ ઘીને થીજવીને સાંઢણીની આંખમાં લગાવી દેવાતું હતું, જે તાપમાનના કારણે ધીરે ધીરે ઓગળતું હતું. અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં. શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા. 4 અલગ અલગ ટીમ બનાવી હોટલ, રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાનોમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે તપાસનો ધમધમાટ બોલાવ્યો. બનાસકાંઠાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 20 જેટલા એકમોમાં તપાસ કરી. અનેક સ્થળોએ વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો. કેટલાક સ્થળ પર એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ પણ મળી આવી. રેસ્ટોરન્ટના રસોડાઓમાં ગંદકી પણ જોવા મળી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 50 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા માટે ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ માલિકોને કડક સૂચના આપી. બીજી વાર અખાદ્ય જથ્થો જોવા મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું. મેળામાં હંગામી સ્ટોલ ઊભા કરનારાઓ માટે પણ લાયસન્સ ફરજિયાત કરાયું. મકાનની અંદર સરકારી અનાજનો જથ્થો છુપાવ્યો હોવાનો દાવો. આપના જિલ્લા પ્રમુખે સરકારી અનાજ પકડી પાડ્યાનો દાવો કર્યો. આપના આક્ષેપ બાદ અધિકારીઓની ટીમ પણ ગામમાં પહોંચી અને સરકારી અનાજના જથ્થા અંગે શરૂ કરી તપાસ. સુરતના ઉધના અને લિંબાયતમાં 452 તપેલા ડાઇંગ યુનિટ સીલ. ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા બદલ કાર્યવાહી. તો પાલિકાએ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનાર યુનિટો કર્યા છે સીલ. તો કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ વગર જ સીધું જ ડ્રેનેજમાં છોડતા હોવાનો દાવો. પાટણની ખાન સરોવર કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કરતા પાણી પ્રદૂષિત થયાનો કોર્પોરેટરનો આક્ષેપ. પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા ન હોવાથી લોકોએ મૂર્તિઓને કેનાલમાં પધરાવ્યાનો પણ આક્ષેપ છે. કેનાલ થકી શહેરમાં પીવાનું પાણી પહોંચતું હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ પણ વ્યક્ત કરી. સુરતમાં આધેડને હની ટ્રેપમાં ફસાવનારા આરોપી ઝડપાયા છે. પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ. તો ખોલવડના આધેડ પાસેથી 5,80,000 પડાવ્યા હતા. મહિલાએ લસકાણા વિસ્તારમાં આધેડને બોલાવ્યા હતા. તો પોલીસના બનાવટી આઈ કાર્ડ બતાવી બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH